મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ રાઠોડ. હું ગામ લાખણપરમાં રહું છું અને અમારે પોસ્ટનું કૌભાંડ થયેલું છે, એના માટે અમે અહીંયા આવ્યા છે. તમારે કૌભાંડમાં શું થયું અને કેટલું થયેલું છે? હવે અમારા કૌભાંડમાં એવું થયું કે અમે ફિક્સમાં 50,000 રૂપિયા મૂકેલા હતા 20/8/2024. એમાં પછી ગામનાને બધાને ખબર પડી કે પૈસા જતા રહેલા છે, એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા. કેટલા? તે તો 15,000 છે તેમાં. હવે તમારા ગામમાં કેટલા જણા સાથે થયેલું છે? હવે એમ જોવા જાય તો આખું ગામ જ બધું સંડોવાયેલું છે આમાં. એટલે આજે પોલીસમાં શું કરવા આવ્યા? હવે અમને બોલાવ્યા છે અમારા જવાબ માટે. એ માટે અમે અહીં હાજર રહેલા છે. પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 7/3/2025ના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિકગીરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની 37,58,000 જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે. ગેરરીતિ કરવાનો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા, એ પૈસા એમના સગાવાલાના ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા. બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા. જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે. જી. સદર ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેદો છે તેમજ પબ્લિકના ભોગ બનનાર માણસોના સાહેદોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિકગીરી ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે. નામદાર કોર્ટે હાલે 15 તારીખ સુધીના રિમાન્ડ દીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પુણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે, જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ 37,58,000 છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી છે.